નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ એટલે કે એવો કાર્યક્રમ જેમાં તમને જમીન, મકાન અથવા તો કોઈ પણ મિલકતને લગતા કાયદાઓની માહિતી મળે. વાત જમીન ખરીદીની હોય, વાત પ્લોટ ખરીદીની હોય કે વેચાણની હોય, આ તમામ બાબતોમાં કાયદો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમારે છેતરાવું ન હોય અથવા તો છેતરપિંડીનો ભોગ ન બનવું હોય અને સારી રીતે તમારું જે આખા જીવનની કમાણી છે અથવા તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તેને સેફ રાખવું હોય તો અનેક બાબતોની કાળજી રાખવાની હોય છે. આ કાર્યક્રમ થકી અમે પ્રયાસ કરતા હોઈએ છીએ કે તમારા તમામ પ્રશ્નોનો જવાબ આપી શકીએ, તમારા મુદ્દાઓની ચર્ચા કરી શકીએ અને તમારે જોઈતી માહિતી પહોંચાડી શકીએ, એ પણ સરળ શબ્દોમાં. આજે દર્શક મિત્રોના પ્રશ્નો આવેલા છે, દર્શક મિત્રોના પ્રશ્નો પર ચર્ચા કરવી છે, જમીનના એ કાયદાઓ મૂંઝવતા પ્રશ્નો અને સાથે સાથે તમામ મુદ્દાઓને સમજવા છે. ત્યારે હાલ તમામ માટે જમીન એ સૌથી મહત્વની અને કિંમતી વસ્તુ છે. આ મુદ્દા પર જો કોઈ માહિતી આપી શકે તો એ નિષ્ણાંત વ્યક્તિ હોય. એટલી માટે આપણી સાથે જોડાઈ ગયા છે કાયદાના નિષ્ણાંત એવા એડવોકેટ અને સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા નિરંજનભાઈ પંડ્યા. નિરંજનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, આપના સર્વોએ જેટલા સવાલો આવે છે એના સાચા અને ઘણા પ્રશ્નો એવા છે કે ફરીને ફરી પૂછાતા હોય છે, છતાં પણ અમે એ સવાલોનો ઉત્તર આપવા માટે અમે કોશિશ કરી રહ્યા છે. આ એક લોકોની લાગણીને કારણે એટલા બધા ક્વેશ્ચન આન્સર્સ થતા હોય છે એને અમે ભૂલી શકતા નથી અને અમારી આ ચેનલનો વધારે સબસ્ક્રાઇબ થાય એવી મારી નમ્ર વિનંતી છે. જી બિલકુલ. નિરંજનભાઈ, શરૂઆત કરી દર્શક મિત્રોનો સવાલ એવો છે કે ઊભી લીટી અને આડી લીટીના વારસદાર એ શબ્દ સાંભળ્યો છે ને અર્થ શું થાય, એનો શું ઉપયોગ હોય? જ્યારે કોઈ વારસાઈ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આ વાત આવે છે ઊભી લીટી અને આડી લીટી. એટલે ઊભી લીટીના વારસદાર જેની અંદર C1 પ્રકાર એને કહીએ છીએ, એ આ સીધા જે એના પુત્ર કે પુત્રી એક વ્યક્તિના છે તે સીધી લીટીના વારસદાર કહેવાય. કેટલીક વાર નિસંતાન માણસ હોય અથવા પરણિત ન હોય તો તેવા સંજોગોમાં આડી લીટીના વારસદાર એટલે તેના ભાઈ, બહેન અથવા અન્ય જે આડી લીટીમાં આવે છે તે કહી શકાય. આમ કોર્ટની ભાષામાં કહીએ તો સીધી લીટીના વારસદારને હક એ સામાન્ય રીતે વધારે મળતો હોય છે. આડી લીટીના વારસદારમાં માત્ર જ્યારે એના કોઈ વારસદાર નથી તો એનો હક મળતો હોય છે, પરંતુ વડીલોપાર્જિત મિલકત હોય તો તેમાં પણ આ આડી લીટીના વારસદારોને લાગુ પડતો હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે બીજા દર્શક મિત્રોનો સવાલ એવો છે કે અમારું નામ બીજા હકમાં ગણોતિયા તરીકે હાલમાં ચાલુ છે, છતાં જમીન માલિકે બીજાને આ જમીનની વેચણી કરી દીધેલી છે, તો હવે શું થાય? ખરેખર તો શું છે કે જ્યારે ગણોતિયાનું નામ ચાલુ હોય અને એનો પ્રસ્થાપિત થઈ ગયેલો હોય કે આ ગણોતિયા એ હકદાર છે, તો તેને માટે એને જે કંઈ પણ રકમ ભરવાની થતી હોય એ બીજા હકમાંથી પ્રથમ હકની અંદર એ દાખલ થાય છે. વાત અહીંયા આવે છે કે જ્યારે વેચાણ થઈ ગયું છે તો ખરેખર જમીન માલિકે જેણે વેચાણ કર્યું છે એ જમીન માલિકનું વેચાણ જેને ખરીદેલું છે એનું નામ દાખલ થઈ શકે નહીં. સામાન્ય સંજોગોમાં આવું થતું નથી, પરંતુ એક મારી પાસે પણ આવો એક કેસ આવેલો. એમાં લગભગ છેલ્લા 3 જેટલા વેચાણ એમાં અન્યને થઈ ગયા છે. હવે આ વેચાણ જે થઈ ગયા એને ખરેખર કાયદેસર ગણી શકાય નહીં અને એમાં એ જે ગણોતિયાના નામ છે એમાં પણ વારસદારના નામ દાખલ થયા છે. હવે જ્યારે વારસદારના નામ દાખલ થયા છે તો ખરેખર તો એનું ગણોતિયાનો જે કંઈ પણ કિંમત, કબજા કિંમત નક્કી થાય અને નમૂના નંબરનું સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર મળે ત્યાં સુધી એની કાર્યવાહી થતી હોય છે. એટલે એ કન્વર્ટેડ ઇન્ટુ જમીન માલિક એવું કહી શકાય. એટલે આ કિસ્સાની અંદર જે વેચાણ થયું છે
એ ખરેખર નામંજૂર થવાને પાત્ર છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે બીજા હકમાં બોજો હોવાથી અમારી વેચાણ નોંધ નામંજૂર થઈ હોય તો શું આવું થઈ શકે ખરા? અને જો થતી હોય તો તેનું કારણ શું હોય ને ઉપાય શું હોઈ શકે? ખરેખર તો જ્યારે કોઈ પણ જમીનનું વેચાણ થાય અને એ વેચાણની અંદર બીજા હકમાં સામાન્ય સંજોગોમાં કોઈ એની અંદર સહકારી મંડળીનો બોજો હોય, બેંકનો બોજો હોય કે અન્ય કોઈ પ્રકારનો બોજો હોય, તો એવા સંજોગોમાં આ વેચાણની નોંધ મંજૂર થતી નથી. અને વેચાણ નોંધ મંજૂર ના થાય એટલે એને અપીલ કરવાની જોગવાઈ લાગુ પડે છે. સવાલ એ છે કે અહીંયા જે નામ આપણે વાત કરી કે જે એની પર બોજો છે એ બોજો ભરપાઈ કરવો એ ઈચ્છનીય છે. એટલે બોજો ભરપાઈ કર્યા પછી જ એની વેચાણની નોંધ મંજૂર થઈ શકે, એ પહેલાં નહીં. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે અમોની દીકરી છે તે 18 વર્ષની છે, તો એને દત્તક લઈ શકાય ખરા? દત્તક વિધાન કાયદાની અંદર એવું લખેલું છે કે એ કલમમાં કે જે સગીર છે 18 વર્ષ, એ સગીર ના કહી શકાય, એમ પુખ્ત વયની થઈ ગઈ કહેવાય. તો પુખ્ત વયની જ્યારે થઈ જાય તો એને લઈ શકાતી નથી. હવે પ્રશ્ન એવો થાય છે કે જે કોણ લઈ શકે દત્તક, તેની પણ એની એક જોગવાઈ હિન્દુ સક્સેસર એક્ટમાં પણ કરવામાં આવેલી છે. કલમ 8 અને 12 પણ આની જોગવાઈ છે. ખરેખર જ્યારે એને સંતાન નથી, પતિ અથવા પત્નીને એને કોઈને સંતાન નથી, તો તેવા કિસ્સાની અંદર એ બાળકને તમે દત્તક લઈ શકે છે. અને દત્તક લેતા પહેલાં એને રજિસ્ટ્રેશન કરવું એ હિતાવહ છે. રજિસ્ટ્રેશન કર્યા વિનાનું દત્તક વિધાન લાગુ પડતું નથી. એટલે જ્યારે રજિસ્ટ્રેશન થાય અને એની જોગવાઈ પરિપૂર્ણ થાય તો એમ દત્તક વિધાન માન્ય ગણાય. જી બિલકુલ. નિરંજનભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે એક સવાલ એવો થાય કે દત્તક વિધાન એ શું કહે છે, કઈ કઈ ધારાઓ એમાં લાગુ પડે છે, ને જો કોઈને કોઈ સંતાન દત્તક લેવું હોય તો ખાસ તો કાળજીઓ શું રાખવી જોઈએ, કઈ કાયદાકીય પ્રોસેસને ફોલો કરવી જોઈએ? અગાઉ મેં જે આગળના જ સવાલમાં વાત કરી તે મુજબ જવાબમાં કે જે 18 વર્ષથી કરતાં નીચે છે, તે પતિ પત્નીને બાળક નથી તે, અને એ કોઈ પણ વ્યક્તિ એને એ દત્તક લઈ શકે છે. એવું જરૂરી નથી કુટુંબમાંથી લેવું, ઘણા અનાથ આશ્રમમાંથી પણ લેતા હોય છે. પણ એની પ્રોસેસ પ્રમાણે એ કાર્યવાહી કરવાની હોય છે. જે દત્તક વિધાન માટે જે એની શરતો છે એ પરિપૂર્ણ કરવાની હોય છે. અને હાલના સંજોગોમાં એનું રજિસ્ટ્રેશન કરાવવું એ ખૂબ જરૂરી છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે કોર્ટની સુનાવણી પૂર્ણ થયા પછી કેટલા સમયમાં કેસનો ચુકાદો આવી શકે? સામાન્ય સંજોગોમાં તો શું, કોઈ પણ કેસની સુનાવણી પૂર્ણ થાય તો એને 30 દિવસની અંદર એનો ચુકાદો આપવો એ જરૂરી છે. પરંતુ સામાન્ય સંજોગોમાં આવું થતું નથી. ઘણીવાર તો 1-2 વર્ષ સુધી હુકમ થતા પણ નથી. હવે એનું કારણ એવું છે કે કામનું ભારણ એટલું બધું વધી ગયું છે અને એને કારણે પણ આ શક્ય બનતું નથી. કોર્ટમાં કેસનો ભરાવો, એક બાજુ અપીલો ચાલતી હોય, એક બાજુ કોર્ટ કાર્યવાહી ચાલતી હોય, કામના કલાકો જુઓ, તો આ બધી પરિસ્થિતિને કારણે ચુકાદો અમલમાં આવતા અથવા તો નિર્ણય કરવામાં વાર થતી હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે વારસાઈ કરાવતી વખતે અમે માત્ર એક મોટા દીકરાનું નામ છે તે તેમાં ઉમેર્યું હતું, જ્યારે અન્ય સંતાનોનું નામ ઉમેરવાનું રહી ગયું કોઈ પણ કારણોસર, તો શું થઈ શકે? પહેલાના વખતમાં જ્યારે આપણે વાત કરીએ વારસાઈની બાબતમાં, તો વારસાઈ જ્યારે કરવામાં આવતી તો મોટા સંતાનનું નામ દાખલ કરવામાં આવતું. હવે ઘણીવાર એવું બનતું કે મોટા સંતાનના જે વારસદારો હોય તે આવે, એટલે સીધી રીતિના વારસદાર તરીકે મોટું સંતાનનું નામ છે એટલે એના વારસદાર. હવે પિતાને તો 4 પુત્રોને 2 પુત્રી છે, તો એ નામ તો આવેલા જ નથી. તો એના માટે 1996-97ની અંદર એક પરિપત્ર થયેલો કે આવા સંજોગોની અંદર જે રહી ગયેલા છે તો એવા જે પુત્ર કે પુત્રી
એના નામ દાખલ કરવા એવો પરિપત્ર પણ થયેલો છે. એટલે આ સંજોગોમાં નવેસરથી પેઢીનામું કરીને અને નામો દાખલ કરી શકાય તેમ છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે નિયત સમયમાં જો સામેવાળો પક્ષકાર હાજર ન રહે તો શું થતું હોય છે? હવે આ કોર્ટની કાર્યવાહીમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે જાહેર સમન્સ પેપરની અંદર પ્રસિદ્ધ કરતા હોય છે. કેટલીક વાર એવું હોય કે જે પક્ષકાર પોતે જે ફરિયાદ દાખલ કરે છે, અરજદાર છે, એ હાજર ના થતા હોય. કેટલીક વાર એવું બને કે સામાવાળા હાજર ના થતા હોય. તો આવા કિસ્સાની અંદર એક તરફી નિર્ણય લઈ શકાય છે. એટલે મીન્સ કે એક્સ પાર્ટી ડિસિઝન લઈ શકાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ હાજર જ ના રહેતી હોય તો એવું પણ બને. કેટલીક વાર એવું પણ બને કે બંનેમાંથી કોઈ પણ એકે હાજર રહેતી ના હોય તો એ કેસનો નિકાલ કરી દેવામાં આવે છે, ડીડી કરી દેવામાં આવે છે. એટલે કે આ પૂર્ણ કરી દેવામાં આવે છે. કોઈનો કેસ ક્યાં અને સ્ટેજે છે એનું પણ કંઈ જોવામાં આવતું નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે દર્શક મિત્રનો સવાલ એવો છે કે ખોટા પેઢીનામા દ્વારા 3 દીકરા અને 2 દીકરીનું નામ છુપાવવામાં આવ્યું છે, તો તે જમીનનું વેચાણ થઈ શકે ખરા? હવે જ્યારે વારસાઈનો પ્રશ્ન આવે તો ખરેખર તો શું છે કે સાચું પેઢીનામું ખરેખર કયું છે, ખરેખર એના કોણ મા બાપ, એના કેટલા પુત્ર કેટલા પુત્રી, તો એ વડીલોપાર્જિત છે કે સ્વપાર્જિત છે. તો આવા સંજોગોની અંદર મોટે ભાગે જે પેઢીનામું બતાવવામાં આવે છે એમાં સાચા વારસદાર એક સોગંદનામું કરે છે. પણ આ હાલમાં આ પરિસ્થિતિ થતી નથી. અગાઉના વખતમાં એવું થતું, જ્યારે વર્ષો પહેલાંની વાત છે, એમાં મોટા સંતાનનું જે આગળ મેં વાતચીત કરી એ મુજબ એનું નામ દાખલ થતું અને બધાને એમાં કોઈ પક્ષપાતી નિર્ણય થતા નહીં. હવે જમીનોના ભાવ બહુ વધી ગયા એટલે લોકો ખોટી રીતે પણ પોતાનો હક જમાવવા ભલે ગુમાવી દીધેલો છે છતાંય એ પોતે એવી જ રીતે નામ દાખલ કરવા માટે પ્રેરાતા હોય છે. આ સ્થિતિની અંદર જો જોઈએ તો કઈ સાલ પહેલાં જો એ એના પિતાની માલિકીના હોય અને નિયત સમય મર્યાદાની અંદર ખોટું પેઢીનામું થયું છે એવું સાબિત થાય તો એ તમામના નામ દાખલ થઈ શકે છે. પરંતુ સાથે સાથે એનો કેટલો વિલંબ થયો છે તે પણ આધારે છે. કેટલીક વાર એવું હોય કે જે નામ રહી ગયા છે એને અવેજ ચૂકવી દીધો હોય, પણ જે રેકોર્ડ ઉપર ના આવેલો હોય એવું પણ બનતું હોય કે એને પૈસા આપી દીધા હોય અને એનું રેકોર્ડ ઉપરથી નામ કમી કરવાનું રહી ગયું હોય અથવા તો દાખલ જ ના કર્યું અને એ વખતે યાદ પણ ના રહ્યું. એ પાછળથી પરિસ્થિતિ ઊભી થાય છે અને તેવા સંજોગોમાં આ નામો દાખલ કરવા કે ના કરવા એ કોર્ટ એટલે દીવાની કોર્ટ દ્વારા નક્કી પણ થઈ શકે છે. એમ રેવન્યુ કોર્ટ દ્વારા પણ આપણે નક્કી થઈ શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે વિવાદવાળી જમીનની માલિકી અને હક પ્રાપ્ત થઈ શકે ખરા? એટલે કેટલીક વાર એવું બને કે વિવાદ કેમ થાય, તો વિવાદ 2-3 સંજોગોમાં થાય. એક સૌથી પહેલી વાત એ થાય કે વિવાદ જે થાય છે એ શેને માટે છે. કેટલીક વાર એવું બને કે જ્યારે જમીન બિનખેડૂત તરીકે સાબિત થતું હોય એટલે મૂળના ખેડૂતનું નામ આવતું હોય તો મૂળનો ખેડૂત એની જમીન એ વેચાણ કરવા કોશિશ કરતા હોય. એટલે એવા સંજોગોની અંદર જે વેચવા માટે ફરતા હોય ખરેખર એ વેચી ના શકાય, ભલે એમનું નામ 7/12 હાલની તારીખમાં હોય છતાંય. કેમ કે જે નવો દસ્તાવેજ થયો છે એટલે મીન્સ દસ્તાવેજ થયો છે એ બિનખેડૂત છે, એ જ્યાં સુધી રદ ના થાય ત્યાં સુધી એ ખેડૂત વેચી શકે નહીં. એને રદ કરાવવો પડે અને પછી જ એમાં બને. કેટલીક વાર એવું પણ બને કે જે વિવાદવાળી મિલકત છે ચાલુ દાવે કેટલાક માણસો ખરીદે છે તો એ લીઝ પેન્ડન્સની વાત આવે છે. હવે આ ચાલુ દાવે કોની માલિકી થશે, કેવી રીતે થશે એની પણ આપણને સ્પષ્ટતા નથી થતી. પણ બોજા સહિત
અથવા તો એના જે નિર્ણય આવે તેના ઉપર આધારિત રહેશે. એટલે આવી મિલકત જો ખરીદવી હોય એ ખરેખર જોખમી કહેવાય, કારણ કે પૈસા આપણા ક્યારેક પડી જાય એવું પણ બનતું હોય છે અને ખોટા વિવાદની અંદર ઊભા થાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રનો સવાલ છે કે એક પ્લોટ મારા પત્ની ના નામે છે અને જે સોસાયટી છે ત્યાં રોકડ પણ ચાલે છે, તો આ પ્લોટને હવે કઈ રીતે તેઓ પોતાના નામે કરી શકે અથવા તો એ નામ બદલ કરી શકે? એટલે પ્રશ્ન આવો છે, બરાબર નહીં. પ્રશ્ન એવો હોય કે જ્યારે પતિ પત્નીનું બંનેનું નામ સંયુક્ત રીતે દાખલ થયું છે, એટલે કાં તો એવું પણ બને પતિએ શરૂઆતમાં જમીન કે મકાન એણે ખરીદી છે, પાછળથી એના પતિ એ ઉમેરો કરાવે છે, એટલે સહભાગીદાર તરીકે દાખલ કરાવે છે. તો આ સંજોગોમાં જ્યારે વેચાણ કરવું હોય ત્યારે એની પત્નીનો સહી એ જરૂરી છે. એટલે વેચાણ કરવું હોય ત્યારે બંનેની સાક્ષી, બંનેની જરૂરિયાત પણ રહે છે. જ્યારે નોમિનેશન, એટલે નોમિનેશન એ માલિકી નથી, માત્ર એના માટે વહીવટી કારણસર આપણે નોમિની નિમાય છે. જો પત્નીનું નામ નોમિની તરીકે નોંધાયેલું હોય તો તેવા સંજોગોમાં પત્નીની સહીની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે જમીનની વાત થઈ રહી છે, આ વચ્ચે દર્શક મિત્રોનો સવાલ એવો છે વાહનને લગતો. ઘણી વખત આપણે વાહનને વેચી દેતા હોય છે અને કદાચ નામે બીજાના નામે નથી ચડાવતા. એવો જ સવાલ છે કે મેં મારું વાહન એક વ્યક્તિને વેચી દીધું છે પરંતુ તેના નામે કરાવેલ નથી, તો શું થાય? આ તો ખરેખર બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે, કારણ કે જ્યારે વાહન કોઈ જગ્યાએ અથડાય અથવા તો એનાથી કોકને બહુ મોટી ઈજા થાય તો એ સંજોગોમાં વાહનનું જે માલિક હોય એના ઉપર આક્ષેપ થાય અને આરોપ થાય અને એ જે પણ કોર્ટનું ડિસિઝન આવે એ નિર્ણાયક થાય. હવે ખરેખર તો શું છે કે જ્યારે તમે વાહન વેચી જ દીધું છે તો શા માટે એના નામે નથી કરાવતા, એ પણ એક પ્રશ્ન છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે વાહન લોન ઉપર ચાલતું હોય તો લોન ઉપરથી અમુક પૈસા ભરી દીધા હોય અને અમુક ના ભર્યા હોય, તો તેવા સંજોગોની અંદર એ લોકો માત્ર આવી રીતે ખાલી ચિઠ્ઠીના આધારે એ આપી દેતા હોય છે. પરંતુ ખરેખર આ ખોટું છે. જ્યાં સુધી તમે એનું નામ વાહનનું બદલો નહીં ત્યાં સુધી તમે ખૂબ મોટા જવાબદાર બની શકો છો. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક સૌથી વધુ પૂછવામાં આવતું ને લોકો જે સવાલની રાહ જોતા એવો સવાલ કે સોસાયટી રીડેવલપમેન્ટ માટે જાય છે, તેમાં લગભગ 60% સભ્યો રીડેવલપમેન્ટ માટે MOU કરવા રાજી છે અને અન્ય સભ્યો રીડેવલપમેન્ટમાં નારાજ છે, તો શું થઈ શકે? હાલની ઘણી બધી જગ્યાએ ઘણા આપણા ગુજરાતના શહેરોમાં રીડેવલપમેન્ટની સ્કીમો ચાલતી થઈ રહી છે. આ રીડેવલપમેન્ટમાં એક પાયાનો જે વાત કરીએ એમાં 75% તમારી બહુમતી હોવી એ ખૂબ જરૂરી છે. હવે એની અંદર જે તમે લખો છો, MOU કરવામાં આવે છે, MOUમાં શું શરતો છે એ બહુ અગત્યની વાત છે. હવે દાખલા તરીકે જ્યારે તમે રીડેવલપમેન્ટમાં મૂકવાના છો તો એને ખરેખર એને તમે જગ્યા ક્યાં ફાળવશો, કયા માળે ફાળવશો. દાખલા તરીકે કોમર્શિયલ હોય તો એનું કેટલું બાંધકામ છે અને કેટલા પ્રમાણમાં આપવામાં આવશે. કેટલીક વાર એવું બને કે એનો છેલ્લો માળ હોય તો છેલ્લો માળમાં ઘણીવાર કેટલાક એવું પણ બનતું છે એટલા ભાગની જગ્યા, દાખલા તરીકે એની જેટલી મકાન હોય એનું 30 ચોરસ મીટર 50 ચોરસ મીટર એને લખી આપેલી હોય. તો આ જે ધાબાના જે રાઇટ્સ છે એમાં પણ એને લાભ મળતો હોય છે. તો એ લાભ મળે છે કે નહીં એ પણ જોવાનું. ત્યાર પછી આ કેટલા સમયની અંદર રીડેવલપમેન્ટ કાર્ય પૂર્ણ થશે એ પણ બહુ અગત્યનું છે. કહેવામાં આવે કે 2 વર્ષમાં થશે અને કદાચ પૂર્ણ ના થઈ શકે તો શું? પૂર્ણ થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી થતો, પણ પૂર્ણ ના થાય તો શું? અથવા તો એને કઈ રીતે તમે ભાડું ચૂકવશો. કેટલાકને નક્કી કરેલું હોય કે દર વર્ષે
20,000 રૂપિયા સમજી લો કે ભાડે આપવાના છે. કેટલીક વાર એવું કે જે મકાન માલિક હોય એને જ્યાં ભાડું રાખેલું મકાન, તો તેમાં 10% વધારો એવરી યર રાખવાનો હોય છે. તો એ પૈસા કોણ ભરશે? કેટલીક વાર એવું પણ બને કે મ્યુનિસિપલ ટેક્સની વાત આવે. મ્યુનિસિપલ ટેક્સની અંદર શું ભરપાઈ કરવાનું, કોણ ભરપાઈ કરશે? મકાન માલિક કે પછી ભાડવત તરીકે જે આપણે ગયા છીએ તે? એ પણ બહુ અગત્યની વાત છે. જ્યારે 75% તમારી પૂર્ણ થાય અને રજા ચિઠ્ઠી મળે ત્યાર પછી જ તમારે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી શકાય. કદાચ કોઈ સંજોગોમાં ડિમોલેશનનું કાર્ય થઈ ગયું પણ એને રજા ચિઠ્ઠી ના મળી તો આવા બધા પ્રશ્નો ઉપસ્થિત ના થાય. એટલે રીડેવલપમેન્ટની સ્કીમની અંદર જે તમારી સ્કીમ MOU એ તમારી જે કરવામાં આવે છે એ તમારે સારી રીતે અને કોઈ સારા લોયરની પાસે વંચાવી અને કામ કરવું જોઈએ. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે વેચાણ દસ્તાવેજમાં દર્શાવેલી રકમ પૂરેપૂરી મળી નથી અને જે પોસ્ટ ક્રેડિટ ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થયો છે. હવે શું કરવું? શરૂઆતમાં જ્યારે જમીન ખરીદનાર વ્યક્તિ હોય એ સારી વાતો કરે અને ખૂબ એમ કે અમારું સારા આ છે, આ પૈસા લઈ લો. આવા ઘણીવાર આવું બનતું હોય છે. રોકડા આપી દે એટલે તમને વિશ્વાસ એ કેળવે છે. તો એ વિશ્વાસ જ્યારે કેળવાઈ જાય પછી એ તમારી જોડે વેચાણ દસ્તાવેજની વાત કરે. એટલે વેચાણ દસ્તાવેજ જ્યારે થાય તો એ વેચાણ દસ્તાવેજની અંદર ક્યારેક પોસ્ટ ડેટેડ ચેક આપવામાં આવે છે. હવે પોસ્ટ ડેટેડ ચેક જે આપીએ છીએ એ મકાનના અવેજ પેટે છે, કન્સિડરેશન જે નક્કી થયું છે તે આપવાનું છે. હવે જે પૈસા આપવાના છે એના ચેક આપવામાં આવે છે. હવે જેને ખરેખર છેતરપિંડી કરવી હોય અથવા તો વિશ્વાસઘાત કરીને એ ચેક બાઉન્સ થાય. એટલે તમારે એ બાબતે એક તો કલમ 138 હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની એ મુજબ તમે કાર્યવાહી કરી શકો. સિવિલ મેટરની અંદર તમે આ જે પૈસા મળ્યા નથી કાં તો તમે કબજો પાછો લઈ શકો છો, તે એ પણ કાર્યવાહી થઈ શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો. તો આ હતા દર્શક મિત્રો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો. આશા છે કે આ તમામ પ્રશ્નોના જવાબ તમને ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ અને મદદરૂપ થશે. આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.